હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. તો અમે સાસણ જવા માટે નીકળી ગયા હતા અને રસ્તામાં એક જગ્યાએ હોલ્ડ કર્યો હતો. સારી હતી રેસ્ટોરન્ટ, એટલે પપ્પા કે અહીંયા જ નાસ્તો કરી લઈએ, એટલે નાસ્તો કરવા માટે ઊભા રહ્યા. અને જો નાસ્તા માટે આધુબેન તો વેઇટ નથી કરતા, એને મમરા ખાઈ લેવા છે, પણ અમે ફાફડા, ચા એનો ઓર્ડર આપ્યો હતો અને છોકરાઓ માટે ફિંગર ચિપ્સ પણ મગાવી હતી, કારણ કે લોકોને પણ મજા આવે. એ લોકો ગાંઠિયાને એવું નથી ખાતા. અને ઘરેથી થેપલા પણ બનાવીને લાવી હતી, કારણ કે શિવને થેપલા અને દૂધ ભાવે, અને એવું ખાય તો પછી રસ્તામાં એને ભૂખ પણ ના લાગે. એને પેકેટને એવું ઓછું આપું છું, બને એમ તો થેપલા ભાખરીને એવું ખાય તો વધારે સારું. પછી બે ભાઈ બહેન જો નીકળી ગયા, દુકાન જોઈ ગયા નાસ્તાની, અને અત્યારે બે જીદ કરે છે કે આઈસ્ક્રીમ ખાવો છે એમ. પણ અત્યારે શિયાળો છે, શરદી ઉધરસ થઈ જાય, અને એક તો ઓલરેડી ને થોડુંક શરદી ખાંસી જેવું થઈ ગયું છે, એટલે પપ્પાએ ના પાડીને શરદી છે એટલે. તો એ ઓલા ભાઈને કહે છે કે એક આઈસ્ક્રીમ આપો ને, કે છે એક આધ્યાને આપો ને એક મને આપો. ઓલા ભાઈ યાર વાત કરે છે. જો આધ્યા પણ રાજી થઈ ગઈ છે. બસ એ બે લોકોને એવું વેઇટ જ કરતા હોય કે કંઈક દુકાન આવે એટલે કાં ટોયઝ લઈ લેવું હોય અને કાં નાસ્તો ને આઈસ્ક્રીમ લઈ લેવું હોય. અહીંયા આદ્યાબેન આવ્યા નાસ્તાનું પેકેટ લઈને, અને મને જોઈને પાછી વહી ગઈ. એને એમ કે હું લઈ લઈશ એની પાસેથી, એટલે પાછી પપ્પા પાસે જતી રહી. બે રાજી થઈ ગયા. પપ્પાએ એક ખાલી પડીકું લઈ દીધું ને એટલી વારમાં. શિવભાઈ જો બતાવવા આવ્યા કે આ લીધું છે પોપકોર્ન એમ. પછી પપ્પાએ બેને નમકીન વસ્તુ લઈ દીધી, એટલે કોલ્ડ કફ ના થાય. જો આધ્યા પણ બતાવે છે કે મેં પણ લીધું છે, મને પણ લઈ દીધું. બે ખુશ થઈ ગયા. અને થોડોક બધાને રેસ્ટ પણ મળી ગયો, કારણ કે અમે સવારે 6 વાગ્યાના નીકળી ગયા હતા, એટલા માટે થોડીક વાર ડ્રાઈવરને પણ આરામ થઈ જાય અને મજા આવે થોડીક વાર બધાને.